હાલ હીરા ઉદ્યોગમાં જે રીતે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, જેને લઈ રત્ન કલાકારોની હાલત કફોડી બની છે, ત્યારે સુરત કોંગ્રેસ પાર્ટી રત્ન કલાકારોની વહારે આવી છે। સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે। હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે। આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને સાંત્વના પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા હતા। સાથે જ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિતની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા। રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથ છીએ તેવા પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને મહાનુભૂતિ કોંગ્રેસ પાઠવી હતી। કોંગ્રેસના મીડિયા કન્વીનર કલ્પેશ બારોટે કહ્યું કે આ દિવસો પણ ચાલ્યા જશે, સમયનો થોડો સમય આપો, જીવન મૂલ્ય છે, આત્મહત્યા કોઈ ઉકેલ નથી। રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપવામાં આવી છે। સુરેશ સુહાગિયાએ કહ્યું કે અલગ અલગ સ્લોગનમાં હાથમાં લઈ કોંગ્રેસ રત્ન કલાકારોને સાંત્વના પાઠવી જનજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજાયો છે। રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે, ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે। સાથે સરકાર પાસે માંગ છે કે રત્ન કલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ। હીરાના કારખાનાઓ રત્ન કલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી, ત્યારે રત્ન કલાકારોના મોત પર યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી। મારું સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારો માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે મિની બજાર ખાતે। કે હાલ જે સમય ચાલી રહ્યો છે, મંદીનો સમય છે, એની અંદર જે પ્રમાણે રત્ન કલાકારોને કામ છૂટી રહ્યા છે અને એના કારણે આર્થિક સંકળામણમાં આવી અને કોઈ અગમ્ય કારણોસર ન ભરવાના પગલાં ભરી અને આત્મહત્યા તરફ જ્યારે રત્ન કલાકારો વળી રહ્યા છે, ત્યારે એને જોમ અને જુસ્સો આવે અને જે આ સમય છે, ખરાબ સમય છે, એ પણ આગળ જતા વયો જાય અને સારો સમય આવશે એ માટે આજે આ જનજાગૃતિ કાર્યક્રમ છે, વિવિધ પ્રકારના પ્લે કાર્ડ સાથે કે આ જે સમય નબળો છે, તમે નબળા નથી, આ સમય પણ વયો જશે, આવનારા સફળતાના દિવસો આવી રહ્યા છે ના પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલો છે। અને સાથે સાથે ખાસ કરી અને સરકારશ્રી પાસે પણ અમારી માંગણી છે કે જે રત્ન કલાકારો છે એની કોઈ પણ જગ્યાએ નોંધણી કરવામાં નથી આવતી, તો બાંધકામ ઉદ્યોગમાં જે પ્રમાણે નોંધણી કરવામાં આવે છે રીતે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડની જેમ રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે, તેમજ તમામ રત્ન કલાકારોને જે પણ કંપનીઓ છે તેની અંદર HRDના નિયમો મુજબ તેમને કામ અને તમામ પ્રકારના હકો આપવામાં આવે। અને ખાસ માંગણી કે જો કોઈ પણ જગ્યાએ લઠ્ઠાકાંડ થાય કે કોઈ દારૂ પીને મરી જાય તો તેને જે પ્રમાણે CM ફંડની અંદરથી 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે, તો આજે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે તેનો પણ સર્વે કરવામાં આવે અને તેને પણ 4 લાખની સહાય આપવામાં આવે સરકાર તરફથી, એવી અમારી માંગણી છે। જી, મારું નામ ચેતન રાદડિયા, શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે ને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે, તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે। કારણ કે જે આ નપટ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કંઈ આપતી નથી રહી, એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે, એટલે એ અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે।